નોટ્સ બનાવવા અંગે ઘણા બધા પૂછતા હોય છે કે નોટ્સ બનાવી કે નહીં. જો તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય, ગમે તે સબ્જેક્ટ હોય, ગુજરાતી છે, હિસ્ટ્રી છે, સોશિયોલોજી છે, ફિલોસોફી છે, તો ઓપ્શનલ સબ્જેક્ટમાં નોટ્સ બનાવવી જોઈએ. પણ જીએસ માં હું નોટ્સ બનાવવાની ના પાડું છું, કારણ કે એમાં બે વસ્તુ છે કે કેટલી નોટ્સ બનાવશો. બરાબર, જીએસ અત્યારે યુપીએસસી માં બહુ વિશાળ દરિયા જેટલું થઈ ગયું છે, એટલે એમાં નોટ્સ બનાવશો તો નોટ્સ બનાવતા બનાવતા થાકી જશો. એના કરતા તમે માઇન્ડ મેપ બનાવો, જે કન્સેપ્ટ છે એ માઇન્ડમાં સમજો. કારણ કે જીએસ માં શું થશે કે જીએસ માં જેટલી નોટ્સ બનાવશો એ નોટ્સ જૂની થતી જશે, નવું મટીરીયલ થતું જશે, નવું મટીરીયલ માર્કેટમાં આવતું રહેશે, અમુક મટીરીયલ ઘણા સારા હોય. એટલે જીએસ માં તમે તમારું જે નોલેજ છે એ નોલેજને અપડેટ કરતા શીખો. નોટ્સ જીએસ માં કઈ રીતે બની શકાય કે જેમ કે કોઈ એક ઇશ્યુ ચાલે છે જેએનયુ નો, અને એમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ને લઈને કોઈ સારો આર્ટિકલ આવ્યો છે અને એમાં 4-5 વાક્ય ખૂબ સારા લખેલા છે, અને તમને એવું લાગે છે કે ભાઈ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન નો ક્વેશ્ચન ગમે ત્યારે પૂછાય તો આ જે 4-5 વાક્યો છે એ 4-5 વાક્યો નાખી દેવા, તો એ 4-5 વાક્યો તમે લખી શકો છો. પણ કમ્પ્રિહેન્સિવલી પછી શું થાય કે નોટ્સ ના નામે મેં જોયું છે કે લોકો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આખું લખે છે. લક્ષ્મીકાંત નોટ્સ ના નામે આખી ગુજરાતીમાં અનુવાદ કરીને પોતાની નોટ્સમાં છાપી દે છે. લક્ષ્મીકાંત તો ઓલરેડી લખેલી જ છે,